મૌલવી સાહેબ. વાલેકુમ अस्सलाम. અલ્લાહ તારા હૈયાને એના નૂરથી રોશન રાખે. બધું બરાબર તો છે ને? જી બધું બરાબર છે. હું એક પેટ્રોમેક્સ લઈ આવીશ. ખુદાનું ઘર તો રોઝા અને નમાઝથી રોશન થાય છે. યાકૂબ, તુસી નમાઝ પઢન આયા કરો. આવાંગે. જી આવીશ, જરૂર આવીશ. અત્યારે કેમનું આવવાનું થયું? જી વાત એમ છે કે તમે અલ્લાહના ઘરમાં બેઠા છો. અલ્લાહના ઘરમાં ગભરાવું કઈ સારું નથી લાગતું. જે હોય તે કહો. તો કુફર ફેલાવ્યા છે. કુફર? પુત્ર, કયું કુફર? મારે આગળમાં ફેલાઈ રહ્યો છે. પણ કયો અધર્મ? એ તો કહે. આપણા મોહલ્લામાં એક હિન્દુ औरत રહી ગઈ છે. રહી ગઈ છે એટલે? ભારત નથી ગઈ, અહીં છુપાઈ ગઈ હતી. તો અહીં કોઈ હિન્દુ औरत રહી શકે ખરી? કેમ ના રહી શકાય? સમજાય નહીં મોલ્લાજી. જુઓ ને અમારો દુશ્મન જ અમારી વચ્ચે રહ્યા ને. દુશ્મન? કોણ? હિન્દુ. વાને અહજ મનૂર મુશક્કિન અસદ અદબ ફારદીદા. એટલે ખુદાનો હુકમ છે કે કોઈ ગેર મુસલમાન પણ તારા પાસે આશરો માંગે તો એને આશરો આપો. મેં આપણા મુસલમાન ભાઈઓની કત્લેઆમ જોઈ છે. મારા હૈયામાં બદલાની આગ સળગી રહી છે. પુત્ર, જુલ્મથી જુલ્મ ખતમ નથી કરી શકાતો. નેકી, શરાફત, ઈમાનદારીથી જુલ્મ ખતમ થઈ શકે છે. જનાવર પણ પ્રેમ જોઈને પાલતુ બની જાય છે. તમે માણસ પર જુલ્મ કરીને અલ્લાહને શું દેખાડશો? ઇસ્લામ જુલ્મની ખિલાફ છે. જે જુલ્મ કરે છે એ મુસલમાન નથી. સમજ્યા કે? ફરમાવ્યું છે કે તમે જમીનવાળા ઉપર રહેમ કરો, આસમાનવાળાઓ તમારા ઉપર રહેમ કરશે. હિન્દુઓએ આપણા વાળા પર બહુ જુલમ કર્યા છે મૌલવી સાહેબ. અમે ભૂલી શકીએ એમ નથી. ગાડીઓની ગાડીઓ કાપીને મોકલી આપી છે. औरत અને છોકરીઓને ગાજરને મૂળાની જેમ કાપી નાખી છે. તમે પણ એ જ કરવા માંગો છો? હા, બદલો લેવા. તો પછી તમે કેવી રીતે કહી શકો કે તમે મુસલમાન છો અને તમારો ધર્મ દયા અને માયા શીખવે છે? રતનલાલની માં ભારત ચાલી જાય તો ત્યાં કોઈ મુસલમાન બિરાદર રહી શકે ને? મુસલમાન બિરાદર પોતાની તાકાત પર બીજા કાંઈ નહીં રહી શકતો? એને એ દોષીનું જ ઘર જોવે? લડવું જ હોય તો પોતાના અબ્બુનો સામે લડો. એ સૌથી મોટી જેહાદ છે. સ્વાર્થી પરવું, લાલચ, વહેમો વિલાસ સામે લડો. એ બુઢી બાપડી એકલી औरत સાથે લડવું ઇસ્લામ નથી. સમજ્યા કે? અલ્લાહ અલ્લાહ. જો મારા રજૂઆત શું થઈ રહી છે તે. પુત્ર, ગુસ્સો અક્કલનો દુશ્મન છે. તારે જે વાત કેવી હોય જરા શાંતિથી કે. હવે કેવા સાંભળવાનું બાકી છે? સિકંદર મિર્ઝા સાહેબના ઘરમાં પૂજા થઈ, પૂજા ભૂત પરસ્તી થઈ છે. આ કુફર નથી તો શું છે? મિર્ઝા સાહેબ, વાત શું છે? હવે એ શું કહેવાના? હું જ કહું છું. વાત તો એમના ઘરની છે. એ ના કહે ને તમે કહો. એ વાત કેવી રીતે છુપાવશે, બને? અડધો પાડી નાખશે અને હું હકીકત જેવી છું એવી તમારી સામે રજૂ કરીશ. સારું ભાઈ, સારું. તમે હકીકત કહો બસ. હું ચૂપ બેઠો છું. મિર્ઝા સાહેબના ઘરમાં ભૂત પરસ્તી થઈ હતી. ત્યારે તો ખુલ્લેઆમ પૂજા કરવામાં આવેલી અને પેલું બધું બી કર્યું. પેલું એ જે હવન, હા હવન વગેરે પણ કર્યું. દિવાળી હતી, મીઠાઈ બનાવીને વહેંચવામાં આવેલી. હવે જો તારી રજા હોય તો હું મિર્ઝા સાહેબને પણ કંઈ પૂછું. મિર્ઝા સાહેબ, શું વાત છે? મૌલવી સાહેબ, આપ તો જાણો જ છો કે મારી હવેલીના ઉપલા માળે માઈ રહે છે. હવેલીના અસલ માલિક રતનલાલ ઝવેરીના તે માં છે. એમણે કહ્યું કે એમનો તહેવાર આવી રહ્યો છે, મને
જોશે ઇબાદત ઇબાદત એની આ દીવા સળગાવવાને ઘંટડીઓ વગાડવાને તમે ઇબાદત કહો છો? તો પછી એના માટે કોઈ યોગ્ય શબ્દ તમે જ કહો ને ભાઈ. પૂજા પણ પૂજાનો અર્થ તો ઇબાદત થાય. તો ઇબાદત કરી ખરું ને? અને ઇબાદત કરી તો એમાં શું થઈ ગયું? દરેકને પોતપોતાના રીતે ઇબાદત કરવાનો અને પોતપોતાના ખુદાઓને યાદ કરવાનો અધિકાર છે. કઈ રીતે મૌલાના સાહેબ? ભાઈ હદીસમાં ફરમાવ્યું છે કે તમે બીજાના ખુદાઓને ખરાબ ન કહો, એ તમારા ખુદાને ખરાબ ન કહે. તમે બીજાના મذહબને ઉતારી ના પાડો, એ તમારા મذહબને ના ભાટે. ઓકે કાલે દિવસે મંદિર બનાવશો તો મંદિરોને બનવાના દેવા કે મંદિરોને તોડવા ઇસ્લામ નથી પુત્ર. હે તો પછી ઇસ્લામ શું છે એ કહેશો જરા? પોતાની જાતને અલ્લાહને સોંપી દેવી તે ઇસ્લામ છે. એ બધું ઠીક છે મૌલાના, પણ હિન્દુ औरत એ હિન્દુ औरत વિધવા છે. વિધવાનું સ્થાન તો આપણા ધર્મમાં બહુ ઊંચું છે. ફરમાવ્યું છે કે વિધવા અને ગરીબ માટે દોડાદોડી કરનાર એટલા જ સવાબના હકદાર છે જેટલું સવાબ આખા દિવસ રોઝા રાખનાર અને રાતભર નમાઝ પઢનારને મળે છે. જો આ હિન્દુ હોય તો પણ ઉત્તર ઇસ્લામ એવા ઘણા બધા અધિકાર દર્શાવે છે જે તમામ માણસ માટે છે. એમાં કોઈ ધર્મ, રંગ, જાતિ કે નાતીના ભેદભાવ કરવામાં નથી આવ્યા. જનાબ, એ બિચારા બહુ દુઃખી છે, હેરાન પરેશાન છે અને અમારા બધા પર એટલા એહસાન કરે છે કે શબ્દોમાં વર્ણવી પણ ના શકાય. અલ્લાહ વ્યક્તિ પર બહુ ખુશ થાય છે જો કોઈ દુઃખી વ્યક્તિના દુઃખમાં ભાગીદાર બને અથવા કોઈ જુર્મના ભોગ બનનારની મદદ કરે. है यही अहले वफा दिल किसी का न दुखा अपने भले के लिए सबका भला चाहिए. અલ્હમ્દુલિલ્લાહ. માઈમાં બીજા બધાની ખિદમત કરવાની ભાવના બહુ જ છે. ખિદમત તો અલ્લાહ ઘણો ખુશ થાય છે. ખિદમત તો માણસ તો ઘરેનું છે. સેવા વિધિ વગરનો માણસ તો પશુ સમાન છે. મિર્ઝા સાહેબ હું ઘણો ખુશ થયો જાણીને કે એ બધું ઠીક છે મૌલાના, પણ તમે એ હિન્દુ औरतને મુસલમાન કરતા વધારે મહત્વ આપો છો. પુત્ર આપણે બધા તો એના ગુલામ છે. કુરાને પાકમાં બસ લખ્યું બસ બહુ થયું. એટલો ઇસ્લામ તો અમને પણ ખબર છે કે મુસલમાન હિન્દુથી સારો જ હોય છે અને જે લોકો એ નથી માનતા એ મુસલમાનના દુશ્મન છે. ને મુલ્લા તારી તો સાથે પેઢીને અમે ઓળખીએ છીએ. આ બધા બહારથી આવેલા ને શી ખબર હોય? તારો બાપનો કલીમો કર્યો છે, આવતો ફટો તો કર્યો, લોકોના ઉતરેલા કપડા પહેરતો તો ભૂલી ગયો અને તને તો લોકોએ ફાળો ઉઘરાવીને ભણવા મોકલેલો. તારા બાપના ઘરમાં બબ્બે દાડા સુધી ચૂલાનો તો હતો એ હાથે સલા. અલ્લાહ તને સુબુદી આપે યાકૂબ. અલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. ઘરની માનો હાલ થઈ ગઈ. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. તો તમે લોકોએ શું નક્કી કર્યું છે? હજુ ગામના બાબુ જૂનું સ્મશાન તો રહ્યું નથી અને અમને કોઈને પણ હિન્દુઓના તौर તરીકાની ખબર નથી. શહેરમાં એકેય હિન્દુ નથી જેને કંઈ પૂછી શકાય. આવી પરિસ્થિતિમાં અમને ઈ જ યોગ્ય લાગે છે કે મનુમાને પૂરા માન સન્માન સાથે દફનાવી દઈએ. મરવા પહેલા મનુમાં મુસલમાન થઈ ગયા હતા? જી ના. તો પછી તમે એમને દફનાવી કેવી રીતે છે? બીજું શું કરવાના? જો એક औरत મરી ચૂકી છે. મરતા સમયે એ હિન્દુ હતા તો એમની અંતિમ વિધિ હિન્દુ રીત રિવાજથી થવી જોઈએ. અરે વાહ, આ ગુરુ શીખવાડી રહ્યા છો બધાને. પુત્ર એ મરી ચૂકી છે. તમે એમના મૈયત સાથે જેવો વ્યવહાર કરવો હોય કરી શકો છો. ચાહો તો એમને દફનાવી દો, ચાહો તો એમને પાણીમાં ડુબાડી દો. તમે એમના સાથે જો કરશો એનાથી એમના ઉપર કોઈ અસર થવાનું નથી. એમના ઈમાન પર કોઈ આંચ નથી આવવાની. પણ તમે એમના મૈયત સાથે જો કરશો એનાથી તમારા ઈમાન પર ચોક્કસ જ ફરક પડવાનો. શબ ચાહે કોઈ પણ મતલબ નો એનો આદર કરવું
આપણા બધાનું ફરજ બને છે. અને જ્યારે આપણે કોઈનો આદર કરીએ છીએ તો એના મذهબ અને આસ્થાનો અનાદર નથી કરતા ને. તમારી વાત બિલકુલ સાચી છે મૌલાના સાહેબ. ઇસ્લામ એવું કહે છે, ઇસ્લામ શું એવું કહે છે કે હિન્દુ બુદ્ધિ પાછળ આપણે બધા રામ નામ સત્ય કરીએ? પુત્ર, ઇસ્લામ કદી સ્વાર્થીપણું નહીં શીખવાડતો. ઇસ્લામ તો બીજાના મذهબ અને લાગણીઓનો આદર કરવાનું શીખવાડે છે. જો તમે સચ્ચા મુસલમાન હો તો એ કરી દેખાડો. બેઈમાનો અને નાસ્તિક સાથે પણ વાયદો પૂરો કરવો એક નેક માણસની નિશાની છે. ખોટી વાત છે, કુફર છે. પુત્ર, ગુસ્સો કદી અક્કલનો સાથ નથી દેતો. તમારામાં કેટલાક લોકો છે જો એમ કહી શકે છે કે રતનની માએ તમારું કોઈ કામ નથી કર્યું, કે તમારા ઉપર એમના કોઈ ઉપકાર નથી, જેને તમારા બધાના ઉપર અનેક એહસાન કર્યા, જેને તમારા આપણા બાળકો માન્યા, એ औरत મરી ચૂકી છે, મોતના શોધમાં સૂઈ ગઈ છે. ત્યારે એમને માં માનવાનો ઇનકાર કરી દેશો? અને અગર એ તમારી માં છે તો એમનું મذهબનો આદર કરવો તમારા બધાનું ફરજ બને છે. સાચી વાત કહો છો મૌલવી સાહેબ. આપણે મરહુમાના ધાર્મિક રીત રિવાજ પ્રમાણે જ એમના કફન દફન કરવા જોઈએ. ફજરની નમાઝનો સમય થઈ ગયો છે. હું મસ્જિદે જાઉં. તમે લોકો પણ નમાઝ પઢી લો. નમાઝ પછી હું તમારા ઘરે આવીશ. જી, પણ મૌલવી સાહેબ, સૌથી મોટી મુશ્કેલી તો એ છે ને કે મરહુમાને બાળવા ક્યાં? કારણ કે પેલું જૂનું સ્મશાન તો હવે રહ્યું નથી. અને જનાબ, હિન્દુઓમાં બીજી શું વિધિ હોય આપણને શું ખબર? હવે જો સ્મશાન નથી તો કાંઈ નહીં. રાબીનો કિનારો તો છે જ ને. આપણે મરહુમાની લાશને રાબીના કિનારે કોઈ વીરાન જગહ આપણે સોંપી શકીએ છીએ ને. પણ મૌલવી સાહેબ, શું એમના મذهબ પ્રમાણે એવું કરવું બરાબર થશે? હા ભાઈ, હિન્દુઓ આપણા શવને નદી કિનારે પાડે છે અને પછી એની રાખ નદીમાં ગાળી દે છે. પણ એના સિવાય બીજી કેટલી વિધિઓ હોય છે. હવે આપણે કફનની કાપડની વાત કરી લો. આ તો કફન કેવી રીતે સીવતા હશે? એ તમને કદાચ ખબર નહીં હોય, પણ અંબાલામાં મારે ઘણા હિન્દુ મિત્રો હતા. હિન્દુઓમાં કફન કાપવા કે સીવવામાં નથી આવતું, એ શવને ઓઢાડવામાં આવે છે. અને એમ કર્યા પછી? અરે એના પછી તો આપણે અરજી પર રાખીને સ્મશાન ઘાટ લઈ જતા હશે. પણ અરજી કેવી રીતે બને? અર્થી સમજો ને, એક પ્રકારની સીડી હોય છે જેમાં અનેક દાંડા લાગેલા હોય છે. તો ઠીક છે, અરજી બનાવવાનું કામ તો થઈ શકે છે. તમે બધા મુરબ્બીઓને કહો તો હું વાંસ વગેરે લાવીને અરજી તૈયાર કરું. જી, જરૂર કરો. અને મિર્ઝા સાહેબ, રાવીના કિનારે બાળવા માટે આપણે લાકડા પણ જોશે. એ પહોંચાડવાની જવાબદારી પણ લઈ શકું છું. બિસ્મિલ્લાહ. તો રાવી કિનારે લાકડા પહોંચાડો, તમે પહોંચાડો. કરી મિયા, ચલો. મને યાદ આવે છે કે હિન્દુઓ પોતાની સાથે બીજી પણ કેટલીક વસ્તુ લાવતા હોય છે. કદાચ આંબાના પાન. હું જાવેદને કહીને આંબાના પાનની વ્યવસ્થા કરાવી લઉં છું. હિન્દુઓમાં શું મુર્દાઓને નવડાવવામાં આવે છે? જી હા, નવડાવે છે. કઈ રીતે? એ મને નથી ખબર. નવડાવવાનો મતલબ એટલો જ કે શવ પાક થઈ જાય, એના ઉપર કોઈ ગણવાડો ના રહે. હાસ તો વળી. એનું તો શું કારણ હોય? મિર્ઝા સાહેબ, એક કામ તો ઘરે થઈ શકે છે. જી હા, ચોક્કસ. હું બેગમ સાથે વાત કરી લઉં છું. નાસિર સાહેબ, તમારે બીજા કોઈ રીત રિવાજ યાદ આવે છે? હા જનાબ, હિન્દુઓમાં અસલ ઘીમાં શવને બાળવામાં આવે છે અને મોટો દીકરો આગ ચાંપે છે. મરહુમાનો કોઈ છોકરો તો એ છે નથી. માઈ સિકંદર મિર્ઝા સાહેબને પોતાનો દીકરો જ માનતા હતા, એટલે મિર્ઝા સાહેબ આ વિધિ કરી શકે. અને હા મૌલાના સાહેબ, શવની સાથે હવનની કેટલીક વસ્તુઓ પણ બાળવામાં આવે છે. હવનમાં શું શું ચીજો હોય છે? એ ખબર નથી મને. હવે જો એકાદ રસમ રહી પણ જાતી હશે તો એનાથી કશો ફરક નથી પડતો. મિર્ઝા સાહેબ, તમે હવનની બાકી ચીજો વસ્તુ મેળવી લો. અલ્લાહની મરજી હશે તો આપણે 10 વાગે જનાઝો લઈ જઈશું. જી, અને મૌલાના સાહેબ, આપણે જનાજાની સાથે રામ નામ સત હૈ યહી તેરી કથ હૈ બોલતા જવું પડશે. હા ભાઈ, એવું તો કહે જ છે. તો ખુદા એક કલાક આવશું. જા.
કોણ છો?